નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી અને આજે તમારા માટે ધોરણ 8 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 3 નો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન લઈ અને હું આવી ચૂક્યો છું. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને તમારા બાળ મિત્રોને પણ આપણી આ લિંકને શેર કરી દો, જેથી કરી અને એ પણ આપણા અભ્યાસનો લાભ લઈ શકે. અને બાજુમાં આપેલું જે બેલ આઇકનનું બટન અને લાઇકનું બટનને ઝડપથી દબાવી દો, જેથી કરીને આપણે આજે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 3 નો સ્વાધ્યાયનું સોલ્યુશનનો અભ્યાસ ઝડપથી ચાલુ કરી શકીએ. જે આ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર જ્યારે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવાના છીએ ત્યારે આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર સ્વાધ્યાય લઈને આવ્યા છીએ. તો આ વાત તમારે તમારા બાળ મિત્રો સુધી પહોંચાડવાની છે કે ગુજરાતના નંબર 1 પ્લેટફોર્મ ઉપરથી આ વર્ષે આપણને જોરદાર ગિફ્ટ મળવા જઈ રહ્યું છે. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વાર ન લગાડતા મારી સાથે જોડાઈ જાઓ. આજે ધોરણ 8 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન ની અંદર પાઠ નંબર 3 કે જેનું નામ હતું, આપણે બહુ જોરદાર ભણ્યા, તમને ખૂબ જ મજા આવી. એને આ પાઠ ભણવાની તમને ભાઈ બહુ સારી કોમેન્ટો કરી, તમે બહુ મજા આવી ભાઈ. બરાબર, તો આ ભારતનો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આજે મારી સાથે તમારે કરવાનું છે, જે તમારા પરીક્ષા માટે એકદમ મહત્વનું છે. તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, વાર ન લગાડતા જોરદાર ઝક્કાસ સુપર ડુપર હિટ અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવું સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલુ કરીએ છીએ. ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, જેની અંદર પહેલો પ્રશ્ન આવે છે કે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યની અંદર ઉત્તર લખો. કેવી રીતે લખવાના તમારે? તો કે એક જ વાક્યમાં, બીજું વાક્ય નથી કરવાનું. બરાબર, તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે એક એક વાક્યની અંદર આપણે ઉત્તર લખી દઈએ. એમાં પહેલો પ્રશ્ન તમારા માટે છે કે 1857 માં સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો કે સાહેબ, આ તમારી પાસે અમે ભણી ચૂક્યા, જોરદાર કે આ તો પાઠ છે. 1857 સંગ્રામનો જે પ્રથમ શહીદ હતા એ તો મંગલ પાંડે જ ગણાય છે. એને ખાસ કરી અને ગાય અને ડુક્કરનું જે માંસ જે રાઇફલની અંદર, બંદૂકની અંદર લગાડવામાં આવેલું હતું, આવી જે વાત હતી, તો એ વાતનો વિદ્રોહ કરવા માટે મંગલ પાંડે જે છે, આ મંગલ પાંડે સૌપ્રથમ તૈયાર થાય છે અને પોતે શહીદ પણ થાય છે. તો આ પ્રથમ શહીદ તરીકે કોણ છે? તો કે પ્રથમ શહીદ તરીકે મંગલ પાંડે. આ મંગલ પાંડે 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ ગણાય છે. ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન હતો. ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષાની અંદર તમને બેઠે બેઠો આ સવાલ અહીંથી જોવા મળી શકે છે ભાઈ. તો ખાસ ધ્યાન રાખવાનું છે. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? બરાબર ને, ભારતમાં હિન્દુ મુસ્લિમ જે છે એની એકતા તોડવાની વાત કરી હતી, એની યુનિટી. તો આ એકતા તોડવા માટે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો. કેવી નીતિ? તો કે ભાગલા પાડો અને રાજ કરો ની જે ખાસ કરીને ભાગલા પાડો અને રાજ કરો, આ નીતિ જે છે એ અંગ્રેજો દ્વારા અપનાવવામાં આવી હતી. ખબર પડી ગઈ હતી આ લોકોને બળથી નહીં પોગી શકાય, એટલા માટે એને કળનો ઉપયોગ કર્યો હતો. તો આજે પણ આપણે આ 21મી સદીની અંદર હવે બળનો સમય નથી, કળનો એટલે કે મગજનો સમય છે. આ મગજ દડાવવા માટે વિદ્યાકુલની અંદર જોડાઈ જાવ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવો. ઓખા મંડળમાં વિસ્તારમાં કોણ અંગ્રેજોના જબરદસ્ત પ્રતિકાર કે સામનો કરતું હતું? તો કે ઓખા મંડળની અંદર જોધા માણેક અને મુળુ માણેક નામના જે વ્યક્તિઓ હતા એ ઓખા મંડળના વિસ્તારમાં અંગ્રેજોને જબરદસ્ત પ્રતિકાર આપ્યો, સામનો કર્યો કે આવી જાઓ, ભૂરી આવો. બરાબર, તો ઓખા મંડળની અંદર જોધા માણેક અને મુળુ માણેક જે છે આ બંને દ્વારા અંગ્રેજોને પ્રતિકાર આપવામાં આવ્યો હતો, સામનો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોથો પ્રશ્ન ખાસ તમારા માટે, જે ગુજરાતનો છે અને આ ગુજરાતની અંદર 1857 ના સંગ્રામની અંદર કયા કયા સ્થળે, તમારા માટે આ શબ્દ જે આ પ્રશ્ન જે છે ને ભાઈ, એને હું આઈએમપી ગણું છું. કેવો ગણું છું? તો કે આઈએમપી ગણું છું, કારણ કે 1857 માં ગુજરાતની અંદર અહેમદાબાદ એટલે કે આપણું અમદાવાદ, લુણાવાડા, પાટણ, પાટણ થી પટોળા મોગલાવજો. પટોળો હવે 5 લાખ રૂપિયાનું, એને કરતા પકોડા લઈને ઉયું હોય. આણંદ, ગઢબરદાસ મુખી, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા, આ દરેક સ્થળ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ
ગુજરાતના જે છે આ સ્થળો જોડાયેલા હતા. તો આ તમારા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ભાઈ, ચોથો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો આવો આવે છે. કેવું આવે છે વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે ટૂંક નોંધ લખો. ચાલો તો આપણે ટૂંક નોંધને જોઈએ વિસ્તારથી કે 1857 ના સંગ્રામમાં આર્થિક કારણો જણાવો. તો અમે આર્થિક કારણો જણાવી દઈએ. ઘણા બધા કારણો આપણે જોયા હતા. આ પાઠનો જો અભ્યાસ તમે ઘણી નથી કર્યો જે વિદ્યાર્થીએ, એ વિદ્યાર્થી ઝડપથી આપણી આ યુટ્યુબ ચેનલમાં જાઓ. જોરદાર અભ્યાસ પડ્યો છે ભાઈ, તમને ભણવાની બિલકુલ મજા આવે એવો અભ્યાસ જે છે એ આર્થિક કારણો આપણે એમાં ભણીએ. ચાલો તો ભારતમાં આવેલા જે બ્રિટિશરો હતા, ઇંગ્લેન્ડથી આવ્યા હતા, એ ભારતનું ભયંકર આર્થિક શોષણ કરતા હતા. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. ભારતને કાચા માલનું સંસ્થાન બનાવ્યું અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમણે જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત એ ભારતના લોકો પાસે ઉત્પાદન કરાવે એવી નીતિ એને અપનાવી હતી. અને ગળીની ને એવી બધી સામા પક્ષે આપણે જે અનાજ વાવતા, કઠોળ વાવતા, બધાનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે આર્થિક કટોકટી થાય જ ભાઈ, સ્વાભાવિક છે. અંગ્રેજોની આ જે ન્યાય વગરની એકદમ અન્યાયી જે જકાત નીતિ હતી ને ભાઈ, એના કારણે આપણો ખેડૂત વર્ગ તો બરબાદ થઈ ગયો. અને ભારતના અનેક મહાન વેપારી મથકો હતા એ અંગ્રેજોએ નાશ કરી દીધા. આવા સમયે ભારતમાં વારંવાર પાછો દુષ્કાળ પડતો અને આ દુષ્કાળના કારણે ભારતની પ્રજાના દુઃખમાં વધારો થતો. એક તો આ અંગ્રેજો અને બીજું આ દુષ્કાળ. આ ભારતની પ્રજા કરે તો કરે શું બિચારી, એના કારણે આર્થિક સંકળામણ આવી, ગરીબી આવી ગઈ. બિચારા છે આવું ગરીબ થઈ ગયા. તો આર્થિક જે છે એ આર્થિક કારણો છે, એના કારણે અંગ્રેજો સામે કે આ મારા બેટા હવે મહેસૂલ માફ નહીં કરે, વિદ્રોહ કરવો પડશે. અનાજની અછત થવા લાગી, ઉણપ આવી. એના લીધે ભારતના દુષ્કાળના ખપ્પરમાં લોકો હોમાઈ ગયા. એક પછી એક માખી મરે એમ માણસો મરવા માંડ્યા દુષ્કાળમાં. ભૂખ્યા શું કરે માણસો? એને આપણે પણ ભગવાનનો આભાર માનવો જોઈએ. આપણને જો પૂરતું 2 સમયનું જમવાનું મળે તો એને ઈશ્વરનો આપણે ખરા હૃદયથી આભાર માનવો જોઈએ કે હે ભગવાન, તમારા કારણે મને ભણવા મળે છે, 2 સમયનું ભોજન મળે છે. બીજું શું વધારે જોઈએ? આવું તંદુરસ્ત શરીર આપ્યું છે. ભારતમાં હુનર ઉદ્યોગ, ગામ ઉદ્યોગ, હસ્તકલા, કારીગરી બધું જ નાશ પામ્યું. જેથી 1857 ના સંગ્રામ થયો. આ દરેક ઉદ્યોગો જે છે, કલા કારીગરી જે ઉદ્યોગો તો હાથ વણાટ છે, બરાબર ને, હસ્તકલા છે, એ દરેક નાશ પામ્યો. જ્યારે રાજાઓ અને જમીનદારો સાથે અને ખેડૂતો, કારીગરો બહુ જ મોટા પાયે આ સંગ્રામમાં ભાગ લીધો હતો. આ દરેક એવા આર્થિક કારણો છે જેના કારણે 1857 નો સંગ્રામ થયો. ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે જેને હું આઈએમપી ગણું છું કે 1857 નો જે સંગ્રામ છે, આ સંગ્રામના કારણો જણાવો. શું જણાવવાનું છે ભાઈ? તો કે કારણો જણાવો. તો ચાલો ઝડપથી આપણે આ 1857 નો જે સંગ્રામ છે, આ સંગ્રામના આપણે કારણો જણાવી દઈએ કે કયા કારણથી આ સંગ્રામ થયો હતો. તો કે મુખ્યત્વે કારણો નીચે પ્રમાણે છે, અને 3 કારણો આપણને આપ્યા છે. કારણ કે ટૂંક નોંધ છે ને, એટલે આપણે 3 જ લખીએ તો આવશે. વધારે મોટો પ્રશ્ન હોય મુદ્દાસર કે સવિસ્તર તો વધારે લખવા પડે. તો નિષ્ફળતાના કારણો આપણે જોઈએ. પહેલું કારણ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. પહેલું કારણ કયું હતું? તો કે કોઈ કેન્દ્રની અંદર મુખ્ય એક નેતા નહોતા, બધા જુદા જુદા નેતા હતા. 1857 ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા, એક નેતા હતો સારું રહેત. જેથી મોટી અવ્યવસ્થા, અગવડતા ઊભી છે. અવ્યવસ્થા. રાજા અને જાગીરદારો કોઈનું માનવા તૈયાર નહોતા ભાઈ, એ કોઈનું નહોતા માનતા. બરાબર ને? ઘણા છોકરા એને મમ્મી પપ્પાનું નથી માનતા. આવું નથી કરવાનું ભાઈ, તમે તો ડાયા છો, મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર છો, તમે તો ભલા મને માનશો જેવી મને આશા છે. તો રાજા અને ઘણા બધા એવા વ્યક્તિ હતા જેની પાસે શિસ્ત જેવું કઈ હતું નહીં ભાઈ. સંગ્રામમાં મુખ્ય નેતા હતા બહાદુર શાહ. એ અત્યંત વૃદ્ધ હતા, બરાબર ને, બિચારા ગઢા હતા. અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતા નેતૃત્વ કરતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. એના કારણે આ નિષ્ફળતાનું મુખ્ય કારણ જે છે એ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ગણવામાં આવે છે. સાથે સાથે લશ્કરો જે છે, એ અંગ્રેજી લશ્કરની તાકાત આપણા કરતા વધારે હતી. સંગ્રામમાં નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કર અને શસ્ત્ર સરંજામ જે સાધનો જે છે, લશ્કરી સાધનો પ્લસ રેલવે, તાર, આ બધી વ્યવસ્થા આપણા કરતા વધારે હતી. શક્તિશાળી સેનાપતિની મદદથી આ સંગ્રામને બહુ ઝડપથી એને દબાવી દીધો. આપણો જે 1857 નો સંગ્રામ થયો, એની પાસે શક્તિશાળી નેતા હતા. અને આ શક્તિશાળી નેતાના કારણે 1857 ની અંદર જે સંગ્રામ થયો, એ સંગ્રામને આ શક્તિશાળી નેતાના કારણે ખૂબ જ દબાવી દેવામાં આવ્યો ભાઈ. ખબર પડી?
તો એને દબાવી દેવામાં આવે છે અને દરિયાઈ તાકાત હોવાના કારણે ઇંગ્લેન્ડનું જે નૌકાદળ છે એ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકોને લાવવા સક્ષમ બન્યું. ઇંગ્લેન્ડનું જે નૌકાદળ છે એના કારણે બહારથી જે છે એ બીજા સૈનિકો આવી જતા હતા ઇંગ્લેન્ડથી. ત્યારે સંગ્રામ કરતા નેતાઓ જે છે એમાં મુખ્ય લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે બાદ કરીએ તો કોઈ શક્તિશાળી નેતા નહોતા ભાઈ આપણી પાસે. ત્રીજું કારણ આવે છે અન્ય કારણો. આપણે શું જોઈએ છીએ તો 1857 નિષ્ફળતાના કારણો. તો ક્યારેક આપણે ઓછા માર્ક્સ આવે તો આપણે એ પણ એના કારણો પણ તપાસવા જોઈએ કે વિદ્યાગુળની અંદર ભણાવે છે અને આપણે રેગ્યુલર લેક્ચર જોતા નથી ભાઈ. તો એ લેક્ચર જો આપણે ના મૂકીએ તો આપણને પણ પરીક્ષામાં સારા માર્ક્સ મળે એને. તો ઘણી વાર ઓછા માર્ક્સ આવે તો કારણો તપાસજો પાછા. ચાલો ત્યારબાદ અન્ય કારણોમાં મોટા ભાગના જે રાજાઓ છે એ આ સંગ્રામથી અલિપ્ત ગાયબ રહ્યા. રાજા કે આપણે કઈ સંગ્રામ કરવાનો થતો નથી. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો, આપણને ન આપ્યો. પ્લસ શીખ ગુરખાઓ એ અંગ્રેજોના પક્ષે લડતા હતા. એના કારણે આપણો 1857 જે સંગ્રામ છે બાળકો એ નિષ્ફળ ગયો. વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે કારણો વિશે ભણ્યા. જે 3 કારણો અતિ મહત્વના છે. બરાબર, તમારે જો પરીક્ષાની અંદર પૂછાય એવા મહત્વના કારણો જો પાકા કરવા હોય તો અહીંથી તમે પાકા કરી શકો છો. બરાબર ને? ત્યારબાદ નીચેના પ્રશ્નોનો ઉત્તર આપી દઈએ. સ્વાતંત્ર્ય સંગ્રામ માટે જવાબદાર કારણો. હવે અહીંયા બધા જ કારણો આવશે. પહેલો જે ટૂંકનો હતી એટલે ઓછા કારણો લખીએ તો ચાલે. આની અંદર જે છે એ બધા કારણો. બરાબર, મુખ્ય જવાબદાર કારણો નીચે પ્રમાણે છે. એમાં પહેલું કારણ આવે છે રાજકીય કારણ. કેવું આવે છે ભાઈ? તો કે રાજકીય કારણ આવે છે. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તા સ્થાપવાનું હતું. ક્યારે સ્થપાણી? તો કે 1857 પ્લાસીનું યુદ્ધ થયું અને બ્રિટિશરોએ ભારતમાં શાસનની શરૂઆત કરી. 1857 જે પ્લાસીનું યુદ્ધ થયું, આ પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતની અંદર સત્તા સ્થાપી. કયા યુદ્ધથી? પ્લાસીના યુદ્ધથી. તેમણે મૈસૂર વિગ્રહો કર્યા 4 આપણે જાણીએ છીએ. ટીપુ સુલતાનનું સામ્રાજ્યનું સમાપ્ત કરી દીધું, એકદમ અંત કરી દીધું. ટીપુ સુલતાન ચોથા મૈસૂર વિગ્રહમાં મૃત્યુ પામ્યો. ભારતમાં 2 પ્રજા બીજી હતી, ડચ અને ફ્રેન્ચ. એને અંગ્રેજોએ હરાવી દીધા. એના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એના કારણે બરાબર એને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોર, એક પછી એક બધાને અંગ્રેજોએ હરાવી દીધા. હવે આ રાજકીય કારણ ઊભું થાય કે ન થાય? મરાઠાના યુદ્ધમાં મરાઠાઓને હરાવ્યા. 1818 સુધીમાં તો સંપૂર્ણ ભારત ઉપર પોતાની રાજકીય સત્તા અંગ્રેજોએ સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો જે છે રાજકીય સત્તાથી દૂર જતા હતા. જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી અને પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા. હવે ભારતના સ્થાને એક વિદેશી કંપની, આ વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી અને ભારતીયોનું શોષણ થતું હતું. પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. બરાબર ને? આપણે આ ચેપ્ટર જે છે ને બહુ ડિટેલમાં, બહુ વ્યવસ્થિત, સંપૂર્ણ માહિતી માટે આ ચેપ્ટર આપણી આ જ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલું છે. બરાબર છે? બહુ જોરદાર ભણાવ્યું છે ભાઈ, મજા આવી ગઈ એવું ભણાવ્યું છે. તમે જો એ લેક્ચર આ ચેપ્ટર ના ભણ્યા નથી તો એ તમારે ભણવા જોઈએ, તો ઝડપથી તમને યાદ રહી જશે, બહુ મજા આવશે. એ લેક્ચર જોયા બાદ તમે જો આ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવો ને તો તમને એમ થાય કે સાહેબ આ બધું તમને આવડે છે. તમે હું કહો ખબર, આ તો અમને આવડે છે એમ કહેશો. તો આ રાજકીય કારણ છે. એના કારણે પહેલું કારણ રાજકીય કારણ છે ભાઈ. આ રાજકીય કારણમાં ડેલહાઉસી આક્રમણમાં ખાલસા નીતિ. કઈ નીતિ? ખાલસા નીતિમાં સતારા, સંભલપુર, ઝાંસી કી રાની આઈ હૈ, ભાગ ભાગ રે ભાગ ફિરંગી, ઝાંસી કી રાની આઈ હૈ, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશરોએ સામ્રાજ્યમાં ભેળવી દીધા. એટલું જ નહીં ભાઈ, પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી દીધા, એ સમાપ્ત કર્યા. જમીનદારોને જમીન જપ્ત કરી લીધી. પરિણામે બધામાં રોષ, ગુસ્સો આવ્યો અને આ ગુસ્સો એ રાજકીય કારણ બન્યું ભાઈ. તો દરેક વિષયના વિડીયોની પીડીએફ તમારે જોતી હોય તો એક જ માત્ર ઉપાય છે, વિદ્યાગુણની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને સ્વાધ્યાયનું સોલ્યુશન, એમસીક્યુ ટેસ્ટ, પાઠ્યપુસ્તકની પીડીએફ દરેક વસ્તુ એકદમ ફ્રીમાં મળી રહેશે. તો ઝડપથી આપણો લેક્ચર પતાવી અને આપણી એપ્લિકેશન વિદ્યાગુણને ડાઉનલોડ કરો. બીજું કારણ આવે છે વહીવટી કારણ. બીજું કારણ કયું આવે છે વાલા વિદ્યાર્થી? તો કે વહીવટી કારણ. સાહેબ, કંપનીમાં જે વહીવટી તંત્ર હતું એ ભારતીયનું કોઈ જ સ્થાન જ નહીં આપણું તો ભાઈ, ભારતીય લોકોનું તો ત્યાં કંપનીમાં, બ્રિટિશ કંપનીમાં ઉચ્ચ સ્થાનો માત્ર ને માત્ર અંગ્રેજો અધિકારી જ તે ભાઈ, એની જ નિમણૂક થાય, આપણી થતી જ નહીં.
વહીવટી વ્યવસ્થામાં લોકો બહુ જ પીડાદાયક, બહુ દુઃખદાયક હતી. તે સામાન્ય અને ગરીબ વર્ગ ઉપર તો બહુ કરવેરા નાખ્યા, ટેક્સ નાખ્યા. આ કારણ છે. ખેડૂતો પાસે કડક મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી હતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું. પોલીસ તંત્ર એકદમ હાવ નિષ્ક્રિય હતું, કઈ કામ જ નહોતું કરતું. ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં બહુ મોટો ફેર હતો. આ બધી બાબતો એ 1857 ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું, બળ પૂરું પાડ્યું, પ્રેરણા પૂરી પાડી. તો આ વહીવટી કારણના કારણે પણ 1857 નો સંગ્રામ થયો. ત્યારબાદ આર્થિક કારણ એને હમણાં ભણ્યા સાહેબ એ બીજું હતું, પેલા ટૂંકનોમાં હતું, બરાબર ને? ત્યારે આપણે 3 જ કારણ ભણ્યા. આ મોટો પ્રશ્ન છે. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતમાં વિદેશી વેપારીનો નાશ કર્યો. કાચા માલનું સંસ્થાન બનાવ્યું, પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. જરૂરી માલ હતો જેમ કે કપાસ છે, ગળી છે, રેશમ છે, ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે. આવી નીતિ એને અપનાવી કે તમારે આજ વાવવાનું, બીજું નહીં વાવવાનું, આવું કરતા. સામે પક્ષે આપણે જે અનાજ અને કઠોળ વાવતા એનું ઉત્પાદન ઘટી ગયું. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોએ અન્યાયકારી જકાત નીતિના કારણે ખેડૂત વર્ગ બિચારા હાવ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકોએ અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયમાં ભારતમાં વારંવાર જે દુષ્કાળ પડતા, તો આ દુષ્કાળના કારણે ભારતીય પ્રજાના દુઃખમાં જે છે, આ ભારતની પ્રજાની દુઃખમાં વધારો થતો. અનાજની ભારે અસરના લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતની જે કલાઓ ઉદ્યોગો હતા, હુનર કલા ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્તકલા, કારીગરો બધું જ નાશ પામ્યું. અને 1857 નો સંગ્રામ થયો, જ્યારે રાજાઓ અને જમીનદારો સાથે ખેડૂતો, કારીગરો અને બધા મોટા પગના લોકો સંગ્રામમાં ભાગ લીધો હતો. તો આર્થિક કારણ પણ હતું ભાઈ, બરાબર છે. ત્યારબાદ સામાજિક અને ધાર્મિક કારણ. હવે આ અંગ્રેજો કેવા હતા ખબર છે તમને? તો ભારતના સમાજમાં અને ધર્મમાં પણ ચંચુપાત કરતા, ઇન્વોલ્વ થતા, એમાંય ડખો કરતા, એમાંય હળી હંચો કરતા, આવા હતા, બરાબર ને? તો ખ્રિસ્તી જે પાદરીઓ ભારતમાં આવ્યા હતા, એને હિન્દુ અને મુસલમાન લોકોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા કે એમાં તમે કન્વર્ટ થઈ જાઓ, એવા પ્રયાસો ચાલુ કર્યા. તેમણે સરકારનું રક્ષણ હતું, બ્રિટિશ સરકાર એને રક્ષણ કરતું હતું ભાઈ. 1850 અંગ્રેજોએ એક કાયદો દાખલ કર્યો, જેમાં હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ પ્રાપ્ત કરે તો જ પેતૃક મિલકતમાં હિસ્સો મળે. તેનાથી હિન્દીઓની શંકામાં વધારે દ્રઢ થઈ અને અવારનવાર ભારતીયો સાથે આવો તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરાતો હતો, બરાબર. ત્યારબાદ આવે છે 5મું કારણ, મહત્વનું, લશ્કરી કારણ. ભારતના સંગ્રામમાં સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો, કે સૌપ્રથમ ચાલુ કોણે કર્યો? તો કે ભારતના સૈનિકોએ. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની જે શોષણખોર નીતિ હતી. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે બહુ શોષણખોર નીતિ કરતા, બહુ ભેદભાવ કરતા, બરાબર. કઠોર લશ્કરી સેવા બજાવતા છતાં હિન્દી સૈનિકોને બિચારા પગાર ભથ્થા, સગવડ અત્યંત હાવ નિમ્ન કોટીના ઓછા આપતા. કોઈ પણ ભારતીય સૈનિકોએ સુબેદારથી વધારે હોદ્દો જ ન મેળવી શકે. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર ન કરતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવાની મનાય, તિલક કરવાની મનાય, દાઢી રાખવાની મનાય. વિચાર કરો તમે, આવું બધું મનાય કરે. પછી લોકો શું કરે વિચાર? તિલક એ નહીં કરવાનું. જો તિલક કરીને આપણે ઘણા સ્ટુડન્ટ છે સરસ મજા સવારમાં તૈયાર થઈને ચાંદલો કરીને જાય. એ ચાંદલો કરો ને એટલે બુદ્ધિનું જે છે એ આપણે પૂજા કરીએ છીએ. આપણે બુદ્ધિનું જે છે એ કેન્દ્ર આવેલું હોય. હું પણ રોજે ચાંદલો કરીને જાઉં. અત્યારે મોડું ધોઈ નાખ્યું એટલે વિખાઈ ગયો છે, પણ રોજે સવારે આપણે જે છે ઘણા વિદ્યાર્થી જાય છે. ભારતીય સૈનિકો તેમની ધાર્મિક ભાવનાઓ વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી જવાબદારી આપવી પડતી હતી. આ બધા કારણોને લીધે સૈનિકોએ જે છે અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. તો લશ્કરી કારણ પણ છે, જેના કારણે સંગ્રામ બન્યો. અને છેલ્લું મહત્વનું કારણ છે તાત્કાલિક કારણ. તાત્કાલિક કારણમાં સંગ્રામનું એક એવું કારણ છે જેમાં ચરબીવાળા કારતૂસ. આ ચરબીવાળા કારતૂસ અંગ્રેજ સરકારે સૈનિકો માટે જે જૂની બ્રાઉન બેજ રાઇફલ હતી, રાઇફલે રાહડા વગાડે કે હાવજ મારો ગામને જગાડે, એલા ઈ રાઇફલ નહીં ભાઈ, આ અંગ્રેજોની રાઇફલની વાત છે. તો આ જૂની બ્રાઉન બેજ રાઇફલ જે છે એની જગ્યાએ નવી રાઇફલ લાવ્યા, બરાબર ને? તો આ નવી રાઇફલ લાવ્યા એ લેવાનું નક્કી કર્યું. આ રાઇફલના કારતૂસમાં ઉપરના ભાગે જે કેપ દાંત વડે તોડાતી હતી ને, એમાં એ તોડવાની હતી. એમાં જાન્યુઆરી 1857 બંગાળમાં એક ભારતીય સૈનિકામાં અફવા ફેલાણી. આ સૈનિકોમાં એવી અફવા ફેલાણી કે આ બેજ રાઇફલ કે આ કારતૂસ ઉપર લગાડવામાં આવેલી જે કેપ છે એમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે.
હવે આ હિન્દુ અને મુસ્લિમો બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાયા. એને કે આવું ન હાલે. કારણ તો કે હિન્દુ માટે ગાય પવિત્ર હતી, મુસ્લિમો માટે ડુક્કર માંસ વર્જ્ય એટલે કે પ્રતિબંધ ગણાતું. મોઢામાં જો મૂકે તો બેયનો ધર્મ ભ્રષ્ટ થાય ભાઈ. આવું કરાય ન કરાય. સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી દીધો. આપણે કઈ વાપરવાની થતી નથી, મનાઈ કરી દીધી. અને એનફિલ્ડ જે રાઇફલ જે છે એ સંગ્રામની શરૂઆત કરી. અને કેટલાક ઇતિહાસકારો માને છે કે આ માત્ર અફવા નહોતી ભાઈ. આ ભૂરિયા જે છે એ ખરેખર આવો મારા બેટા ગાયનું માંસ, ડુક્કરનું માંસ થી આવું કરતા હતા. પછી થાય કે ન થાય ડખો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવે છે ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્યના સ્વરૂપ વિશે વિસ્તારથી નોંધ લખો. કોણ શું કે છે આ સ્વતંત્ર સંગ્રામ એની નોંધ છે. તો કે વિભિન્ન જુદા જુદા ઇતિહાસકારો તો એમ કે છે વિદ્વાનો કે આ સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. જેમાં પેલું કે છે કે અંગ્રેજો એ માત્ર સૈનિકોનો વિદ્રોહ માનતા કે આખો કોઈ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ નથી, એ તો કે ખાલી સૈનિકોએ આંદોલન કર્યું હતું. આવું ભૂરિયા કહેતા, અંગ્રેજો કહેતા. કેટલાક ભારતીયો તેને જન વિદ્રોહ માને છે કે લોકોનું આંદોલન છે, સૈનિકોનું નહીં કે, કારણ કે લોકો સાથે અન્યાય થયો હતો ને. ઇંગ્લેન્ડના રાજપુરુષ છે ડિઝરાએલી, એ માને છે કે આ રાજકીય અને ધાર્મિક બળવો હતો. એને રાજકીય કારણ જોયું, ધાર્મિક કારણ જોયું, તો એના કારણે આ બળવો, એના કારણે સત્યાગ્રહ થયો એવું માનતા હતા. વિનાયક દામોદર દાસ સાવરકર, વીર સાવરકર, હા 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 ભાઈ, વીર સાવરકર ને કેમ ભૂલાય. તો આ વીર સાવરકર જે છે વિનાયક દામોદર સાવરકર એ આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું વાલા વિદ્યાર્થી મિત્રો. આવું જ પટાભી સીતારામૈયાનું માનવું છે. ડોક્ટર સેન પણ સ્વતંત્ર સંગ્રામની ઉપમા આપે છે. જોકે સિપાહીઓ બળવા કરતા તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તેવું ચોક્કસ કહી શકાય છે. ત્યારબાદ આગળ નીચે આપેલા વિકલ્પોને યોગ્ય વિકલ્પ શોધી એનો જવાબ આપો. તો ચાલો આપણે જોઈએ કે કયો અમે પહેલો વિકલ્પ શું છે ભાઈ, શોધી એનો ઉત્તર લખીએ. તો કે 1857 ના સંગ્રામમાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? ઘણા એવું વાંચે થાય છે એટલે સીધું દિલ્હી કરી નાખે, હે ને? એવું નહીં કરવાનું, આખું વાંચવાનું ભાઈ. તો કે દિલ્હી, તો કે હા દિલ્હીને પછી મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. ઝાંસી, તો કે હા ઝાંસીની રાણી હતી. ચંદીગઢ, ચાલો આગળ વધીએ. સતારા, તો કે હા ચંદીગઢ ન આવતું હોય એટલે આપણો અહીં જવાબ શું બનશે? ચંદીગઢ બનશે, કારણ કે એ સ્થળનો સમાવેશ થતો નથી. ગિલગિલી છું જાદુગર છે તો ભલામણ હું યાર તમે વાતું કરો, આપણે જાદુગરી કરીએ ને પાછા. તો આ ચંદીગઢ છે, ચંદીગઢ આપણો યોગ્ય આન્સર આવશે. તમારે જેટલા જવાબ વાંચવો પડે ને એટલે તમારે થંબેલ આપવાનો છે. તમારે પેલા પ્રશ્નો વાંચવાનો અને તમારે મનમાં નક્કી કરવાનું કે આ જવાબ આવે. બરાબર, કોમેન્ટ થાય કે ન થાય પેલા કોમેન્ટ જ કરવાની છે. પણ કોમેન્ટ બાકી રહી જાય, કોમેન્ટ છતાં અટકી જાઓ તો પેલા મનમાં વિચારો, હા તો પાછળથી કોમેન્ટ કરવાનું યસ આ મારો સાચો હતો. જેટલા તમારા સાચા પડે એટલા મને થંબેલ આપવાના છે. ભૂલવાનું નથી. એક સાચો પડે તો એક, બે સાચો પડે તો બે, ત્રણ સાચા પડે 3, એવી રીતે ચોક્કસથી થંબેલ આપવાનું ભૂલવા નથી કોઈ એ. બીજું, ખાલસા નીતિમાં અનેક રાજ્યોએ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ હતું? વેલેસ્લી હતો, ડેલહાઉસી હતો, યુરોઝ હતો કે મેજર હિન્સન હતો? ચાલો આપો જવાબ. ચાલો 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 આપો જવાબ. તો કે ખાલસા નીતિની તમે વાત કરો છો સાહેબ, આમાં તો ઓપ્શન બી જ આવે. બરાબર ને? આના માટે જાદુગર કરવું પડશે. ગીલી ગીલી છું ડેલહાઉસી. યસ, મારો પણ આચો અને તમારો પણ જો આચો પડ્યો હોય તો ઝડપથી તમે જે છે એ થંબેલ મને આપી દો એટલે મને ખ્યાલ આવે કે મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ છે તો સુપરફુલ પાવરફુલ. તો ડેલહાઉસી ઇઝ ધ કરેક્ટ આન્સર. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન્સ, એન્ફિલ્ડ રાઇફલમાં જે કારતૂસ હતા એમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડવાની વાત કરી હતી, શંકા થઈ હતી? તો કે ગાય અને ડુક્કર, ગાય અને કૂતરું. એલા ભાઈ કૂતરું ક્યાં જેવું આમાં? ઘેટા બકરા, આખો પાઠ પૂરો થયો ક્યાંય ઘેટા બકરા નથી. ઊંટ અને ભેંસ. વાહ ભાઈ વાહ, લાયા લાયા હો. કે ચાલો આમાં જવાબ આપો તો શું આવે એબીસીડી માંથી? વાહ ભાઈ વાહ, શું વાત છે, તમારું સાચું છે, હોશિયાર છો ભાઈ તમે તો. વાહ ભાઈ વાહ. તો ગીલી ગીલી છું. બરાબર, તો ગાય અને ડુક્કર જે છે એકદમ તમારું સાચું છે. થંબેલ આપી દો બધા મને ઝડપથી. ચાલો ત્યારબાદ બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે અને મળીએ છીએ આપણે નવા ચેપ્ટર ની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ જોડાયેલા રહો વિદ્યાકુલની આ યુટ્યુબ ચેનલમાં. બસ તો મળીએ છીએ નવા લેક્ચરની અંદર નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.